તો આપ સૌનું આપણા નવા બ્લોગમાં સ્વાગત છે. અને આપણે સવારમાં ઉભા થઈ ગયા છે, નાસ્તા પાણી કરી લીધા છે. એવું હોય? મેં કીધું સવારમાં સૂતું રહેવાનું હોય, મને તો એમ હતું. અને તમે શું કરો છો? ટિફિન કેટલીક વાર લાગશે? આપણે 8 વાગી જશે અને હજી ટિફિન નથી બની રહ્યું. તમે જોઈ શકો છો, આવા ધંધા ન હાલે. અને એકચ્યુઅલી અમારા વાઈફ આજે જાય છે શોપિંગ કરવા, મતલબ સન્ડે શોપિંગ. આપણી ગુજરાતી ભાષામાં રવિવારીમાં જાય છે આટો મારવા. રવિવારીમાં જાવ ને, આજે જાય છે રવિવારીમાં. અને આપણે ખીલખોડાની રોટલી દઈ આવીએ. દરવાજા તો અહીં ખિસકોલીનું બસું એવું છે તો કે હવે ભાગી ગયો આપણને ભાઈ ખાવા આવે છે. એમાં છે જરાક એવું એક બટકું, ખાલી નાનું એવું બચ્ચું છે મસ્ત એનું, ક્યુટ ક્યુટ. તો હવે આપણે એને ભગાડી દઈએ ઘડીક. તો જોઈ શકો છો આપણે અહીંયા ખિસકોલા અને રોટલી નાખવાનું ચાલુ થઈ ગયું છે. ધીમે ધીમે રોટલી નાખે છે. નાખી દીધી ખિસકોલા રોટલી. શાક બની ગયું છે. શાક બની ગયું છે. આપણે મિની ગાર્ડન માં આટો મારીએ હવે. તો મિની ગાર્ડન માં શું છે કઈ નવીન? નવીન કઈ નથી. ભીંડામાં આ પાસે વાવ્યો તેમાં ભીંડો આવી ગયો. હા, ફૂલડા મસ્ત મસ્ત ખીલી ગયા છે. ભીંડો આવી ગયો. ભીંડો આવી ગયો છે. અને આ વાડો સારું કરવું પડે. ઘરે રમ તે સારું કરવું પડે. નીંદી કરશો, નીંદી નાખજો તમે. નીંદવાનું છે. નીંદવાનું કેવાય, પારવાનું કેવાય? એ તમને આવડે ને? એક આપણા વાડામાં, આપણા મિની ગાર્ડન માં છે વાડો 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 વાડો. ગુજરાતી ભાષામાં વાડો કહેવાય, પણ આપણે મિની ગાર્ડન કહે છે. એટલે મિની ગાર્ડન માં આવી છે કાકડી. જો કાકડી ખાઈ છી, મજા કરીએ છીએ. તોડી નાખું એવા તો 2-4 છે, શાક થાય તે તોડાય. પછી આને કહેવાય ઘીંચોડું. ગૌઢું થઈ ગયું છે. જોકે આને કઈ બકાલાની કઈ ખબર જ નથી પડતી. ગૌઢું થાય તો ઉતારવાની. ખાવ તો ઉતારું ને. દૂધ જાત નથી. ઘીવાડા ને ભીંડો કેટલું ખવડાવું. પાગલ નથી, ખાલી આનો દિમાગ ખરાબ છે. આમ ખેવાનું છે. હા, એમ ખેંચી. અને આપડે પાત્રા થઈ જશે મોટા મોટા મસ્તીના. પણ હવે કેદી પાત્રાનું શાક બને કોને ખબર? શાક કહેવાય શું કહેવાય? શાક બને પાત્રાનું તો એને શું કહેવાય? પાત્રા રોલ કરીને બાફીને વઘારો એને. જે કહેવાતું હોય એ કેદી બને કઈ નક્કી નહીં. અને આપડે ગાર્ડન માં ફૂલ ખીલી ગયા છે મસ્ત મસ્ત. ખાવામાં અને આપડે છે ને પોપૈયું બહુ ઝાઝું આવ્યું છે. પોપૈયાનું શું કરવું નહીં, કઈ દય નથી હોતી. તમને દેખાડ, તમે જોઈ શકો છો. અહીંયા પોપૈયો ઢગલા મોઢે આવ્યો છે. પુષ્કળ પોપૈયું એવું છે. ટિફિન ભરતા હતા બરોબર. આવો ભંજોળ આપડી કીધી છો હોય તો આપડી તો હા વણાઈ જાય, દેવાઈ જાય. જોઈ શકો છો તમે આવી રીતે ટિફિન ભરે છે. શાક લાટ બધું બનાવ્યું હતું, પણ ટોળી ફોડી અને મસ્તીનું માંદણું કર્યું છે. આપડી કીધે કઈક છું હોય વરુણભાઈ, આપડી કીધે છું હોય તો જવો. ભંજવાડ, આને ભંજવાડ કહેવાય દોસ્તો. 50-50 ની નોટો પલ્લી ગઈ છે. 500 ની નોટ કોરી રહી ગઈ છે. આજે અમારે વરુણભાઈ શોપિંગ કરવા જવાના છે. વરુણભાઈ શું લેવાનું છે તમારે આજે? બૂટ લેવા જાય છે. કેવા લાવે એ આપણે સાંજે જોવું. તો આપણે જાય કામે. હવે ટિફિન ભરાઈ ગયું છે. હાલો, આપણું ટિફિન ભરાઈ ગયું છે અને આપણે ટિફિન લઈને નીકળી કામે. હવે કામેથી ઘરે આવી ગયા છે અને વરસાદ ચાલુ હતો. પછી ચાલુ વરસાદમાં પલળતા નીકળી ગયા અને વાળ બાળ કપાવી આવ્યા છે. જોકે 3 દીધા કપાવવા જવું હતું ને. અહીંયા રસોઈ બને છે અને ઘરમાં બાકસ નથી. એટલે આ ભાઈ ને બાકસ લેવા મોકલ્યો તો. બાકસ લેવા જજો અને લઈ તો પાપડ દેખાડજો. એટલે આપણે ઘરે આજે બને છે રોટલી ના બટકા વઘારવાનું ચાલુ છે. ટિફિન ખાધું નતું તે આપણે જો કે ત્યાં હરાજ ખાઈને આવ્યા. ટિફિન એમને પાછું લેવા હતા. ના તો ન કરાય એમ હકારી નાખું. ખાય તો ખાય, ન ખાય તો ખાય નહીં. ખાઈ જ લેવાનું હોય ને. અન્નનું અપમાન આપણે કાંઈ કરતા નથી.
જો કે આપણે જે ખાવાનું હાથમાં આવે એ ખાઈ લઈએ. આપડે આ નથી ખાતા ને ઓલું નથી ખાતા ને એવું આપણે કઈ આવતું નથી. આમાં નાખું લીંબુ, લીંબુ, મોરસ, શરીર, મીઠું, મરચું, ધાણા જીરું, હળદર નાખી આમાં મિક્સ કરી નાખ્યું બધું. હવે આમાં નાખવાનું તેલ. તો આવું કઈક બને છે આપણે ઘરે આજે. તેલ. તો 2 ચમચા તેલ નાખી દીધું છે. એમ નાખવા. 3 નાખ. 2 ચમચા તેલ નાખવાનું. થોડીક રાઈ, જીરું. તો વરુણભાઈ પાપડ નો થપ્પો ઉપાડી લીધો છે. લાડ બધા પડીકા છે પાપડ ના, અને પાપડ નો થપ્પો ઉપાડી લીધો છે. ને વરુણભાઈ શેકે છે પાપડ. એમાં એક પેકેટ તૂટેલું છે એ પેલા લઈ લો અને પછી કરો ચાલુ શેકવાનું. હવે નાખી દો ડુંગળી. તો આયા પ્યાજ. પ્યાજ ને ડુંગળી ઓનિયન. એટલું બધું નથી ફાડવું. ઇંગ્લિશ ને હિન્દી ગુજરાતીમાં બધું કરવા. ડુંગળી બસ. હા, અને દોસ્તો સન્ડે શોપિંગ નો પ્લાન કર્યો તો એની વાત લાગી ગઈ. આવો તમે અને મેં કઈ નથી કર્યું. અમે ના પાડી છે. જોકે છોકરાઓને એને ઘરે બેઠા મૂકીને જવાય એમ નતું, એટલે પછી પ્લાન આખો કેન્સલ થયો છે. એટલે કઈ સન્ડે શોપિંગ માં જ્યાં નતા, રવિવારી માં ગાભા વીકવા જ્યાં નતા. તો રવિવારી માં શું યુનિક વસ્તુ આવે બધી. એની કથા આવતી. હા. યુનિક જ આવે નવી નવી વસ્તુ. નવું યાર જીવન આવતું આવે. આ તો મારવાની મજા આવે. આટા મારવાની એટલે રવિવારી માં રખડવાની, મતલબ માં રખડાવશે એમ. આખો દી કાયમ ઘરે હોય. મારે બહાર નીકળવું પડે ને તમે કાયમ બહાર જ હોય. અમારે વરુણભાઈ બેઠી ગયા છે પાપડ લઈને. આ ડુંગળી હાલો, અહીંયા ડુંગળી કકડાઈ ગઈ છે. પછી અરુણભાઈ થઈ ગઈ. પછી આ ગોટલાના બટકા નાખી દેવાય એમાં. ટમેટો બમેટો છે નહીં કાંઈ. એટલે ખાલી પ્યાજ થી કામ બનાવી રહી છું આપણે. અહીંયા જો આમુ. હા બસ, અમને બનાવવા માટે ફોટો લેવો હોય તો લેવા થાય ને. સાચી વાત ને મિત્રો. વધારાની રોટલીનું શાક. વધારાની રોટલીનું ચાક ટિફિન એ લાવ્યા એટલે એનું. આપણે ખાઈ લેવું. હાલો, ત્યાં તો ચાક માં શું કહેવાય બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા અમારા વરુણભાઈ નું હજી કઈ બરોબર. મારી તો મેકો પાપડ તો ખબર પડે ને. હા, જો અમારા ઈશુબેન એવો ફોન લઈને. ખાવાનું બીજું. એને ફોન સિવાય બીજી કોઈ વાત નહીં. એને ફોન દો. અને આપણે ટીવી માં હાલે છે નાયરા. એ ફોન સાથે સાથે સુવા દો એટલે જોઈ શકો છો. ફોન ને. હા, અને ફોન સિવાય બીજી કઈ વાત નથી આ છોકરીની. તો આપણે મળ્યા છે પાપડ છેકાવા. હા, ઓનલાઈન બુકિંગ હાલ મંગાવ્યા છે. તું કઈ ગયો તું? આ તો કંપની ઉપર કેસ કરવા જવું જોઈએ. હાલો, કંપની માંથી. આ તો અમારે ઈશુબેન જ ઉપાડી છે. આમાં હું કંપની માંથી કેસ કરજો બોલો. તો દોસ્તો આ વખત પાપડ આપણે શેકાય છે અને શાક બને છે રોટલાના બટકાનું, રોટલીના બટકાનું. હા, તો અહીંયા ધડબડાટી બોલે છે. અમારે ઈશુબેન ગરમા ગરમ પાપડ લઈને નીકળી ગયા છે. તો જોઈ શકો પાપડ લઈને ભાગી જશે બે બે ટાટા કરી. અમારે વરુણભાઈ નું કામ અહીંયા ચાલુ છે. તો હાલો, આપણો વ્લોગ આપણે કરીએ છીએ અહીંયા પૂરો. બાય બાય ટાટા. બાય બાય ટાટા કહેજો.